ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશો. તો આપણે આવી જઈએ ખેતરમાં વાડીએ. બધાને પહેલાં તો સવારમાં હર હર મહાદેવ ને બધાને રામ રામ. તો આપણે આવ્યા હતા ત્યારે ભેંસ દોવા અને ખેતરમાં નીણ વાટતું જવાનું હાજ, કારણ કે આપણે જવાનું છે નળિયા. તો નળિયા સૂર્ય જવાનું છે. જોવા માટે વિલોગમાં બને રહીજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય. અને અત્યારમાં નજારો જો એકદમ મસ્ત, આમ શાંત ને એકદમ મસ્ત નજારો છે, દિલ ખુશ થઈ જાય એવો. જય માતાજી બધાને. અત્યારમાં જો ભેંસ દોઈને નીણ વાઢવાની છે, પછી જવાનું નળિયા. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે જાવી છીએ નળિયા. હું ને શિવું ને બધા જાવી છીએ. અમે બે જાવી હોન્ડા લઈને, ને આ જો આઈલીન જાય છે. હું ને શિવલું જાવી છીએ બાઇક લઈને. આવે છે આઈલીન, ને આઈલીન માનતા એટલે આઈલીન જવાનું છે નળિયા. તો વિલોગમાં વિના રહીજો. અને આ શિવું બેન જો, શિવું આપણે આગળ જઈને ઊભા રહીશું, એ આવશે. થોડાક દૂર જઈને આપણે ઊભા રહીશું ને એ આઈલેન્ડ જવાનું છે. તો વિલોગમાં બિના રહીજો. નળિયાઈને હે ને માનતા છે એટલે જવાનું છે. તો ત્યાં સુધી બિના રહીજો. બાય. તો આપણે હજી અડધી ને પહોંચ્યા જો થાકી જઈ. પાણી પીવા ઊભી રહી જઈ છે. હું શિવું ને બે હોન્ડા લઈ જઈ. શિવું, શું કેવું છે તારે? જો પાણી પીવા મંડી અત્યારમાં ટેરસી થઈ જઈ ઘડીક વારમાં. હજી તો આપણે હાવ વેણે વૈટા છે. 10 વાગ્યા. 10 વાગે ક્યારે આવતી થઈ? 9:55 આવતી થઈ હતી, 10 વાગ્યા છે. તો 10:30 ને 20 થાવ આવી. 25 મિનિટ જેવું હાલી છે અને પાછી મંડી છે હાલવા. તો શિવબેન મીંડા છે રોવા. તો ચાલો આપણે પણ હાલતા થાવી. તો હાલો આગળ જઈને મળવી. મિત્રો, આપણે નવાણિયા પહોંચી ગયા છીએ. અને જો નવાણિયા તળાવ પાસે ઊભા છે ત્યારે એની મમ્મી આવેલી આવે હવે અહીં. અને આપણે નવાણિયા પહોંચી ગયા છીએ. જો અત્યારે તળાવનો વ્યૂ. તો નવાણિયા પહોંચી ગયા છીએ અને હજી અડધી કલાક જેવું થાય છે એટલે નળિયા પહોંચી જશે. તો હાલો. તો મિત્રો, આપણે જો નવાણિયા વૈટા છીએ. જો આ બાજુ પણ બધે જો કપામાં બધે પાણી પીર્યા છે. તો આપણે અવરે આવે છે ને મેં હું શિવ બે અવરે મોટરસાઇકલ લઈને જાવી છીએ. તો આ બાજુ પણ કેવું પાણીને એવું ભર્યું છે. ને જો અહીં કને એક થાંભલો પડી ગયો છે બેઠો. તો વિલોકમાં બન્યા રહીજો. અને નળિયાથી બહુ આગળ રહ્યું નહીં, 1.5 કિલોમીટર જેવું છે. તો ત્યાં જઈને પછી માનતાને એવું કરી નાખવી અને પછી વિલોગમાં મળવી. તો વિલોગમાં બન્યા રહીજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારનો કંઈક વ્યૂ જોવો તમે, એકદમ મસ્ત વાદળને એવું છે. તો હાલો પછી મળીએ. ત્યાં આગળ પાછા ઊભો રહેતો બોકડો આપણને માથા મારતો તો જો. અને આ બે જો ઘાંટો બોકડો બે બાજતા હતા. તો બોકડો ઓલો ઘાંટો રહ્યો ને પાછો મને જોઈજો આવશે. એ દોડીને કોથું મારવાનું ચારનું એવું કરે છે. આલે તો હાલો આગળ જાવી. અમે વિલોગમાં બન્યા રહીજો. તો આપણે પહોંચી ગયા છીએ નળિયા. તો હાલો માનતાને એવું કરીને પછી મળીએ. ત્યાં સુધી બાય બાય. શિવું જો શિવું બધા વી આવ્યા છે
પાછા માનતા કરીને અમે જઈએ છીએ ઘરે જઈશું ઘરે ને શિવબેન રાતે આને ખરાબ બપોરે દીવું કે હો શિવલીને રાતે અત્યારે હાલે ઘરે જઈને મળીએ ભાઈ અને સારું હાલો તો આજ તો ઉઘાડ કાઢ નાખ્યો હે તો વાડીએ જઈને મળીએ અમે જો આપણે ઘરે જતા હતા ત્યાં કને એક વચ્ચે એક રામદેવ પીરનું મંદિર જ છે લગભગ આ રામા પીરનું મંદિર છે તો અહીંયા કણે આ કે આટો મારો જાઉં કે કોઈનું મંદિર મને નથી ખબર કે મેં કે હાલ જોતા જાય તો આ એ મંદિર છે તો આપણે અહીં કણે આટો મારવા આવ્યા આવું કંઈક છે મંદિર જય અલગ ધણી રામાપીરનું જ છે હનુમાન દાદા છે અને જો થોડો બગીચો ને એવું છે અહીં કને શિવની જો જે કરે શિવ જે કિલ્લો બટા હાલો તો આપણે અહીં કણે ઘડીક ઉભા રહ્યા હતા મેં કીધું જોતા જ આવી હું કોઈ દી આવ્યો ને મેં કીધું અહીં કણે રામાપીરનું મંદિર જ છે આ જો નેજો છે આ થોડોક બગીચો ને એવું છે અહીં કણે જો ફૂલડા ને એવું સારી વ્યવસ્થા બધી જો ચકલા માટે આમાં પાણી ને એવું છે સામે ઓલા કણ જો ચાણ છે ચકલાની હાલો તમને દેખાડું જો અહીં કણે કુંડા બાંધ્યા હા ચકલાની ચૈણ આમાં છે આમાં હા પાણીનું કુંડું છે અહીંયા પાણીનું કુંડું છે એક ચકલાનું છે અહીંયા જો લાઈનમાં કુંડા બાંધ્યા બધે અને ઝાડવા છે બપોર વચારે નીકળાવે ત્યાં બેવે એવું થોડુંક તડકાનું સારો ઓલું છે તો જો શિવની આવે છે દર્શન કરીને તો હાલો અમે જઈએ છીએ ઘરે જઈને પછી મળીએ આપણે નળિયા ગયા હતા એ માનતા કરીને વિયાયા છીએ ઘડીક રોકાણા ખાઈ બહીને પછી બમકાયા તો જો આ શિવબેનની જો હા હા ફૂલ લેશે શિવની અહીં બી આવો તડકાને ત્યાં શિવબેનની ફૂલ લેશે શીનું ફૂલ લીધું શિવો તો હાલો વિલોગમાં મળીએ પછી તો બાય બાય તો અમે તો આપણે હાનના વાડીએ બીજા છે ને જો ખડ વાઢી છે અને ખડ વાઢ્યું હતું એને ભેગું કરીને ગાંડી બાંધી જાવી ને પાણી ભરવા માટે આવ્યા ડોલ લઈને અહીંયા તલાવડું છે અમારે વાડી બાજુ એક નાનું એવું તલાવડું છે ને ત્યાં કણ પાણી ભરવા આવ્યા કારણ કે વરસાદ શરૂ થયો ને એ પહેલાં એને તેની લાઇટ આવી નથી એટલે કુંડીમાં એમાં પાણી હતું એ બધું ખાલી થઈ ગયું છે તો અત્યારે આપણે વાડીનું તલાવડું છે ને ત્યાં કણે પાણી ભરવા આવ્યા હતા જો આ એટલું તલાવડું છે અને બે બાજુ છે તલાવડું એટલે બહુ મોટું નથી પણ એવું છે રાગે તલાવડું તો અહીંયા કણે પાણી ભરવા આવ્યા હતા ભેંસને પાવા માટે જો આ તલાવડું છે તો આપણે આવ્યા હતા પાણી ભરવા પાણી ભરીને જાવી તો પછી ઢોરા ભેંસુને નીણ કરવાની છે તો પછી નીણ કરીને વહી જવાનું ભેંસું દોઈને ઘરે અને આજ છે પ્રોગ્રામ તો વ્લોગમાં બને રહેજો બાય બાય.